ચોમાસા બાદ પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા। સૌરાષ્ટ્રમાં મગફળીનો મોટાભાગનો પાક નષ્ટ થયો। ખેડૂતોએ કરેલા ખર્ચ પણ નીકળે તેમ નથી। દેવું કરીને રૂપિયા લાવ્યા અને વાવણી કરી। આ પાક ધોવાયો અને હવે આ રૂપિયા કેવી રીતે ચૂકવશે તેની ચિંતા છે। મારો વર્ષથી ગાયનો નીર સારો હતો, મારે મજૂર ના દેવાના બાકી છે। ગાયનો નીરે નહીં થાય ભાઈ, હું રોહિતભાઈ આમાં કઈ નહીં થાય બાપા, અમે મરી ગયા। મારે મજૂરી કેમાંથી દેવી ભાઈ? કુદરતી કર્યું એ બધાયનું છે, આપણે એકલાનું થોડું છે। મારા આખા વર્ષની મહેનત મારી ગઈ ભાઈ, તમારી શું કરવું હવે? કુદરત ને આગળ કોઈ રોવો તો ખરા। સાચી વાત। ખેડૂતોની આ વેદના છે, ધરતીપુત્રોની આ પીડા છે। પોતાની નજર સમક્ષ મહેનતને પાણીમાં જતા જોઈ મજબૂર જગતનો તાત ધ્રુસકે રડી રહ્યો છે। દેવું કરીને ખાતર લાવ્યું, મોંઘા બિયારણ લાવ્યા, વાવણી કરી, મજૂરી કરી, હવે તે મજૂરી નહીં નીકળે અને દેવાના રૂપિયા કેવી રીતે ચૂકતે થશે તેની ચિંતા છે। માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે। ગુજરાતમાંથી હજુ તો થોડા દિવસ પૂર્વે જ ચોમાસાએ વિદાય લીધી છે, ત્યાં જ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ચારે તરફ કાળો કહેર વરસાવ્યો છે। સૌરાષ્ટ્રમાં મગફળીનો મોટાભાગનો પાક નષ્ટ થયો છે। મગફળી, ડુંગળી, જુવાર અને કપાસ સહિતનો પાક નષ્ટ થતાં ખેડૂતોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। અત્યારે વરસાદ 2 દિવસથી સતત ચાલુ છે, એમાં અમારે મગફળીનો પાક હાવ સંપૂર્ણ રીતે હાવ નાશ થઈ ગયો છે। માલનો ચરો હાવ ઢોરને નાખવા માટે અત્યારે કાંઈ છે નહીં, અને જાર જે હતી વાવેલી માલના ચારા માટે એ પણ હાવ બધી હાવ ફેલ થઈ ગઈ। એટલે અમારે સરકાર પાસે વિનંતી કરી કે ભાઈ ખેડૂતો સામું કાંઈક જોઈ અને ખેડૂતોને કાંઈક રાહત કરે તો અમને કાંઈક ખેડૂત આમાંથી કાંઈક ઉગરે। રાજ્યમાં કારતક માસમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાત પર અલગ અલગ 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદ આફત બનીને વરસ્યો છે। મગફળીના પાથરા પલળી જતા મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। કપાસ, સોયાબીનનો પાક નષ્ટ થયો છે। ખેડૂતોને આશા હતી કે સારું ઉત્પાદન થશે અને આવક પણ સારી મળશે, પરંતુ માવઠાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું। હવે તો ખેડૂતોએ કરેલા ખર્ચ પણ નીકળે તેમ નથી, જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકાર પાક નુકસાનીનો સર્વે કરાવે અને વળતર આપે। તમને ખેડૂતોના હૈયે કંઈક એવી વસ્તુ વસેલી હોય અને ખેડૂતોની માટેની જે તમે યોજનાઓ જાહેર કરો છો, તો અમારી તમને 2 હાથ જોડીને વિનંતી છે, અહીંયા કોઈ રાજકારણ કરવા માંગતા નથી કે આ ખેડૂતોને તમે કોઈ પણ જાતના સેટેલાઇટના કે બીજા સર્વે કર્યા વગર 1 હેક્ટર દીઠ એક ખેડૂતને જેણે એને 1 લાખ રૂપિયા અને જે ખેડૂતોએ જે પાક ધિરાણ લીધેલો છે એ સંપૂર્ણ માફ કરવાની અમારી માંગ કરીએ છીએ। ખેડૂતોની 4 મહિનાની મહેનત પાણીમાં ગઈ છે। ભારે વરસાદ પડતા પાણી ભરાઈ જવાના કારણે ખેતરોમાં ઉભેલો તૈયાર થયેલો મગફળીનો પાક કોહવાઈ ગયો છે। ખેતરોમાં ખેડૂતોએ ખેંચીને રાખેલા મગફળીના પાથરા પણ પલળી જઈ કાળા પડી જતા આ પાક હવે પશુચારા માટે પણ કામનો ન રહેતા ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। અત્યારે પોઝિશન એવી છે કે ખેડૂતના મોઢામાં આવેલો કોરિયો છીનવાઈ ગયો છે। અત્યારે ખેડૂતને માથે ઉઠીને રડવાનો વારો આવ્યો છે। એક તો ખંભાળીએ કે ગમે ત્યાં જાવ ત્યાં તાલપત્રી કે કાગળ કે મળતો નથી, અને મળે એના ભાવ ડબલ અને તબલ લે છે। ખેડૂતનો અત્યારે તકનો ભાવ ઉઠાવે એવા અત્યારે થઈ ગયા દુકાનવાળા, તે કાગળ પણ ક્યાંય મળતો નથી, તો અત્યારે સાવ પડલીને રાખ થઈ ગયું, પૂરું થઈ ગયું। ઢોરના મોઢામાંથી ચરો પણ છીનવાઈ ગયો। હવે આ અમે ચરો પણ ઢોરને કાંઈ કામ આવે એવો છે નહીં। ખેડૂતને ખરેખર માથે ઉઠીને રડવાનો વારો આવ્યો છે। ચોમાસા બાદ પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે। પાક વેચવાની તૈયારીમાં હતો ત્યાં માવઠાએ મહેનત પર પાણી ફેરવી દીધું। પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઊભા પાકનો સોથ વળી ગયો છે। બ્યુરો રિપોર્ટ, GS।